લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે। તેવામાં રાજકોટમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે સુરતમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના સુરતમાં રહેલા લોકોને રાજકોટ પહોંચી મતદાન કરવાની અપીલ કરતા પોસ્ટર્સ સુરતના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે। સુરતમાં ચાલો રાજકોટના બેનર્સ લગાવાતા સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે ચર્ચા જામી છે। સુરતના યોગી ચોક, વરાછા રોડ, હીરાબાગ, મોટા વરાછા અને સરદાર ચોક સહિતના વિસ્તારોમાં આ બેનર્સ લગાવાયા છે। તો કતારગામ, અમરેલી અને પાણી વિસ્તારોમાં પણ ચાલો રાજકોટના પોસ્ટર અને બેનર લગાવાયા છે। તો લોકસભાની ચૂંટણીમાં હવે રાજકોટ બેઠક ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે અને તેવામાં હવે ચલો રાજકોટના જે પોસ્ટર છે તે અનેક જગ્યાએ સુરત ખાતે જોવા મળી રહ્યા છે। રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠક પર મતદાન વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વતનીઓને અપીલ કરવા પોસ્ટર લગાવાયા છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક છે ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે અને હવે આ પોસ્ટર્સ છે રાજકોટ ચલોના લગાવવામાં આવી રહ્યા છે। શું મામલો? તો સુરત ખાતે ચલો રાજકોટના જે બેનર્સ લગાવવામાં આવ્યા છે, શું વધુ વિગત? બિલકુલ યાર, જે રીતે સમગ્ર જે સુરતનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે, વરાછા, કાપોદ્રા સહિતનો જે વિસ્તાર છે ત્યાં સૌથી મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના લોકો વસતા હોય છે। રાજકોટ, અમરેલી જિલ્લાના લોકો એ વધુ વસવાટ કરતા હોય છે અને 7 તારીખે જયારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં સૌથી વધુ સુરતમાં વસતા લોકો ત્યાં મતદાન કરવા જાય તેવી અપીલ સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના સમર્થનો ભાજપ દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા, વધુ ને વધુ મતદાન થાય તે અપીલ સાથે આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે, જેને લઈને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે 5 લાખથી વધુની લીડ થાય, એ લીડ માટે વધુ મતદાન થવું જરૂરી છે અને સૌરાષ્ટ્રથી જે લોકો જે અમરેલી, રાજકોટના ખાસ કરીને સુરતમાં વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં વધુ રહેતા હોય છે, જેને આ વિસ્તારોમાં રાજકોટમાં જવા માટે અને ત્યાં મતદાન કરવા માટેના અપીલના બેનરો લગાવવામાં આવ્યા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।